સજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ઈવીએમ આવવાનો પ્રોગ્રામ નહોતો, પણ ગઈકાલે મૈત્રી સ્વામીએ 10મા ધોરણનું રિઝલ્ટ બતાવ્યું કે આપણે દર્શન કરવા જઈશું કે જવાનું જ હોય. બાકી રાતે ભરૂચ જવાનો પ્રોગ્રામ હતો, પણ તમારા દર્શન કરવા આવી ગયા. રિઝલ્ટ જોઈને ખૂબ આનંદ થયો. %, રિઝલ્ટ અને એવરેજ 84%. સ્વામીજી રાજી થઈ જાય. ટોપર 97.2, બરાબર. એ 10માવાળા દીકરાઓને રિઝલ્ટ સરસ લાવ્યા છો. 11 અને 12 એમાં પણ આનાથી રિઝલ્ટ સારું આવે એ માટે દાખલો કરવાનો. અત્યારે જે લાવ્યા છીએ એવરેજ 84% છે. 11માં આવો તો 85% થવું જોઈએ એવરેજ, અને 12માં 90% એવરેજ આવે એવા ખંત અને ઉમંગથી આપણે ભણવું છે. એમાં રાજીપો ડબલ મળશે. એક પેરેન્ટ્સનો રાજીપો મળશે, ટીચરનો રાજીપો મળશે અને ગુરુ હરિ સ્વામીશ્રીનો રાજીપો મળશે. 3 રાજીપો આપણને મળી જાય. આપણે બધાએ 9માંથી 8માંથી 9માં આવ્યા છે, એ લોકોએ પણ મહેનત કરવાની છે. 9માંથી 10માં આવ્યા છે, આ વખતે 10માં જે રિઝલ્ટ લાવ્યા છે એનાથી સારું રિઝલ્ટ આપણે કોમ્પિટિશન નહીં, કોમ્પિટિશનની ભાવનાથી નહીં. કોમ્પિટિશન સ્વામીજીને ગમતી નથી, પણ રાજી કરવાની ભાવનાથી. કયા એંગલથી? આ દીકરાઓએ સ્વામીને રાજી કર્યા છે. 100% 10માં રિઝલ્ટ આવ્યું, બધા સ્વામીને રાજી કર્યા છે. તો અમારે પણ એની જેમ સ્વામીજીને રાજી કરવા છે એવા એંગલથી આપણે વધારે મહેનત કરીએ અને ટીચરોનું ગૌરવ વધારીએ, એવરેજ વધારીએ. 84% એવરેજ આ વર્ષે આવ્યું છે 10માનું. આવતી સાલ 85, 86, 87% એવરેજ આવે એવું આપણે 9માંથી જે 10માં આવ્યા છે એ બધા દીકરાઓ સંકલ્પ કરીએ આપણે. પણ અત્યારે દીકરો પ્રાર્થના કરવા આવ્યા હતા. ટોપર 4 જણા હતા, એ 4 જણે પ્રાર્થના કરી કે અમે નથી લાવ્યા, અમે અમારી મહેનતથી આ રિઝલ્ટ લાવ્યા નથી, પણ સ્વામીજીની કૃપા છે અમારી પર કે એને કૃપા કરીને અમને અપાયું છે. આપણે પણ એવી એક સમજણથી, આપણી લિમિટેશન છે. શું છે લિમિટેશન? સ્વામીજી કે કોઈ બી દીકરો 90% પોતાના બળે રિઝલ્ટ લાવી શકે, વધારે કદાચ મહેનત કરે તો 95% લાવી શકે, પણ 95 પર જવું હોય તો ગ્રેસ જોઈએ. શું જોઈએ? આ સ્વામીજીની પરાવાણી છે. આપણે એમના આશીર્વાદથી, એમના બળે, એટલે દીકરાઓ જે બોલ્યા એ વાત એની સાચી છે કે અમારી પ્રયત્ન અમે ઓવર 95 ગયા નથી. એ જે આવ્યો છે અમારી મહેનત અને સ્વામીજીની કૃપા. આપણે સ્વામીજીની કૃપા લેવી છે, મહેનત કરીને. સ્વામીજી મહેનત કરે, સ્વામીજીને ખૂબ ગમે. આળસુ છોકરાઓ ના ગમે, અહીં કોઈ આળસુ છે જ નહીં. ટીચરે આળસુ નથી, છોકરા આળસુ નથી.
બાકી ઘણી જગ્યાએ છે ને છોકરાઓ માસ્તરને ભણાવે, શું કરે? ભણવા ના જાય, ભણાવવા જાય. આપણે ભણવા આવીએ છીએ. કંઈક લેવું છે. નીલકંઠ વાણી એક નાનો પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરીશ. નીલકંઠ વાણી 5 કે 7 વર્ષની ઉંમર હોય ને, હવે ભણવા બેસાડે. રિસ્પેક્ટ શું છે, મર્યાદા શું છે, એનું સરસ દર્શન આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું. 6-7 વર્ષની ઉંમર એને એ જમાનામાં ગુરુકુળ સિસ્ટમ હતી. એટલે ગુરુના સાનિધ્યમાં, ગુરુના આશ્રમમાં જઈ અને વિદ્યાર્થીએ ભણવું પડે. નીલકંઠ વાણીને ભણવા માટેનું ક્લાસ ચાલુ કરાય. પહેલે ફર્સ્ટ ડે એ જ્યારે ભણવા માટે એમના પિતાશ્રી ગુરુના આશ્રમમાં મૂકવા જાય છે, એટલે પહેલાં ગુરુને દંડવત કરે છે. આપણે દંડવત ઠાકોરજીને કરીશું એટલે રાજી થશે. દંડવત કરીશું તો નહીં ગમે આપણા ગુરુઓને, પણ આપણે ઠાકોરજીને દંડવત કરવા, પ્રાર્થના કરવાની. એ નીલકંઠ વાણીએ પેલા ગુરુને દંડવત કર્યા. એટલે ગુરુ એકદમ સંકોચને પહેલા આપણે વિજુ સરને કે આશીષ સરને દંડવત કર્યો ન ગમે, સહજ છે એમ. ગુરુજી થોડા સંકોચને પહેલા ઊભા થઈ ગયા. ત્યારે નીલકંઠ વાણીએ કહ્યું કે આપણી સનાતન સંસ્કૃતિ છે કે શું છે? સનાતન સંસ્કૃતિ છે. જેની પાસેથી જે કંઈક મેળવવાનું હોય એની આગળ દાસ થઈને જવું પડે. અમારે તમારી પાસેથી વિદ્યા મેળવવી છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. તો મારી ફરજ છે, મારે તમને દંડવત કરવા જોઈએ. એટલી નાની ઉંમરે 6 વર્ષના બાળકને આજે રિસ્પેક્ટ કઈ રીતે રાખવું, એમ આપણે આ ટીચરો કોઈ આપણી પાસે રિસ્પેક્ટની અપેક્ષા રાખે એવા નથી. હો, કેવી સરસ તરુણ સરે પ્રાર્થના કરી. બાકી કોઈ ટીચરો પ્રાર્થના ના કરે. કોઈ સ્કૂલમાં કોઈ ટીચર પ્રાર્થના કર્યું સાંભળ્યું નથી આપણે. આપણી સ્કૂલ એવી છે કે સ્વામીજીએ એ લોકોમાં પણ ભક્તિ પ્રગટાવી છે. એ પણ આપણને સ્વામીજીના સ્વરૂપ માનીને સેવા ભક્તિ કરે છે. શું માને છે? તો જો એ આપણને સ્વામીજીના સ્વરૂપ માનતા હોય તો આપણે એને શું માનવું જોઈએ? બુદ્ધિથી આપણે વિચાર કરીએ. એ આપણને સ્વામીજીના સ્વરૂપ માનીને સ્ટડી કરાવતા હોય તો આપણે એમને શું માનવા જોઈએ? આપણે પણ સ્વામીજીના સ્વરૂપ તો માનવા પડે. તો આપણે એની પાસેથી કંઈક મેળવવું છે, એને પ્રત્યેની ભક્તિ, એને પ્રત્યેનો રિસ્પેક્ટ બધા રાખો છો, પણ એને આપવાનું મન થાય. આપણે માગવું ન પડે. આશીર્વાદ માગ્યા મળતા નથી. આશીર્વાદ માગવાથી મળતા, સામેથી એને મન થઈ જાય આશીર્વાદ આપવાનું, એવું આપણું જીવનને વર્તન હોવું જોઈએ. તો આપણા આદર્શ નીલકંઠ વાણી છે. કોણ? ભગવાન સ્વામિનારાયણ 12 સ્વરૂપે હતા, નીલકંઠ વાણી સ્વરૂપે. એ આપણા આદર્શ છે. એમને આદર્શ રાખીને આપણે વિદ્યાભ્યાસ કરવો છે. તો આવતું વર્ષ આપણું જે રિઝલ્ટ આવે, આ વર્ષે જે રિઝલ્ટ લાવ્યા એના કરતાં થોડું અપ જાય એ માટે આપણે પ્રયત્ન કરવો છે. દર વર્ષે થોડું અપ જવું જોઈએ, નીચે નહીં જવું જોઈએ. એને માટે સ્વામીજીની મૂર્તિ આગળ બેસીને ભજન કરવાનું, પ્રાર્થના કરવાનું, બળ માગવાનું. એ સ્વામીજી, અમારે તમને રાજી કરવા છે અને તમારી હાસ મેળવવી છે, તો અમારું રિઝલ્ટ તમારા હાથમાં છે. અમે મહેનત કરીશું, તમને સંભાળીશું, તમારું બળ લઈશું, તમે અમને બળ આપજો. અમારે તમને રાજી કરી સરસ રિઝલ્ટ મેળવવું છે. આવી પ્રાર્થના સાથે આપણે સ્ટડી કરીશું
તો આ લોકો જે રિઝલ્ટ લાવ્યા છે એના કરતાં પણ આપણે સરસ રિઝલ્ટ લાવી શકીશું. તો આજે એટલી જ પ્રાર્થના છે કે આપણું જીવન પણ એવું સરસ થાય, આપણું રિઝલ્ટ પણ સરસ થાય, જેથી સ્વામીજી રાજી થાય, પેરેન્ટ્સ રાજી થાય અને ટીચરો રાજી થાય. એ માટે આપણને સૌને ગુરુ હરિબળ આપે એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.